તો જય માતાજી મિત્રો, જય રામાપીર, જય દ્વારકાધીશ। અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે જવાનું છે રામાપીરની બીજ ભરવા માટે। તો આપણે ઘરેથી નીકળી ગયા છીએ। આપણે પહેલાં તો મંદિરે જઈને માતાજીના દર્શન કરી લઈએ। તો જોઈ શકો છો મિત્રો, અમારી માતાજીનું મંદિર છે। આપણે દર્શન કરી લીધા છે અને હવે નીકળીએ છીએ આપણે ચાલતા પગપાળા જવાનું છે બીજ ભરવા માટે રામાપીરની। તો આપણે સકરાણા ગામે પહોંચી ગયા અને આપણને એક ભાઈ મળી ગયો। ત્યાંથી અમે બંને મિત્રો સાથે નીકળી ગયા છીએ। અહીંયાથી મિત્રો લગભગ રામાપીરનું મંદિર અમારા ત્યાંથી 10 કિલોમીટર જેવું છે। તો અમે બધા ચાલતા નીકળી ગયા છીએ। આગળ જુઓ તમે પબ્લિક કેટલી ચાલી રહી છે। અમે મહેમદપુર ગામે પહોંચી ગયા છીએ અને પબ્લિક તો જુઓ તમે ખાલી। તો આપણે પહોંચી ગયા છીએ રામાપીરના મંદિરે વડગામ, ચાલતા ચાલતા પગપાળા। અને તમે જોઈ શકો છો ટ્રાફિક કેટલું છે અહીંયા। હવે આપણે અંદર જવાનું છે, અંદર પણ ટ્રાફિક તો હશે જ। બધા ભક્તો રામાપીરના દર્શન કરવા માટે આવેલા છે અહીંયા। આ છે આપણું રામાપીરનું મંદિર, જોઈ શકો છો તમે। અહીંયા આગળ આખા દિવસમાં લગભગ લાખો સંખ્યામાં લોકો આવે છે દર્શન કરવા માટે। લાઈનમાં તો ઊભું જ રહેવું પડે દર્શન કરવા હોય તો। આ છે બધા આપણા મિત્રો અને અંદર પહોંચી ગયા છીએ આપણે। અંદર જોઈ શકો છો ભીડ કેટલી છે। આ બાજુ રામાપીરના પ્રસાદ લેવાની વ્યવસ્થા કરેલી છે। અંદર પંખાની સુવિધા પણ કરેલી છે કોઈને। તો આપણે પણ રામાપીરના દર્શન કરી લઈએ। જોઈ શકો છો મિત્રો, આ છે રામાપીરનું મંદિર। તમે પણ દર્શન કરી લો, લાઈવ દર્શન તમને કરવા મળે છે તો જેને પણ પૂરો વિડીયો જોયો હશે એને લાઈવ દર્શન કરવા મળી ગયા હશે। તો જોઈ શકો છો મિત્રો, છે રામાપીરનું મંદિર અમારું, જે વડગામ આવેલું છે। અમે આને મિની રણુજા કરીને ઓળખીએ છીએ। તો આપણે દર્શન કરી લીધા છે અને હવે બહાર નીકળી ગયા છીએ લાઈનમાંથી, કોઈ ધક્કા મૂકી વગર। અને હવે આપણે બહાર જવાનું છે। બહાર જવા માટે પણ ટ્રાફિક છે। તો હવે આપણે બહાર નીકળી ગયા છીએ અને બહાર ગયા તો ત્યાં એક ડીજે લઈને આવેલા હતા ભાઈબંધો। તો જોઈ શકો છો તમે, ડીજેમાં ખૂબ મોજ કરતા કરતા આવ્યા છે ચાલતા ચાલતા। ફરી આપણે વડની છાયા નીચે ઊભા હતા અને ફરીથી એક ડીજે આવી ગયું।
તો આ છે આપણો ફર્સ્ટ વ્લોગ જે તમે જોઈ લીધો છે. હવે આપણે મળીએ બીજા વિડીયોમાં, અને બીજો વ્લોગ જોવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં.